હા ઢગો ક્યાં ગયો છે? ફોન કરવા દે. ટગા ભાઈ યા કોનો ફોન આવ્યો હે? હાલો હે છોટું? હા બોલ ને ભાઈ. ક્યાં સોયલા? હે કોણ લા હે કરા કહો તો શું બોલ ને હું છોટું હે? હા હું પહેલાં ભાઈ વડોદરા હતો, ત્યાંથી જો ને બરોડા આવ્યો. બરોડા થોડું કામ હતું. હા તે આવી નહીં, હું તો બરોડા જ છું. હા હા વાંધો નહીં. મારો બેટો કેટલો ફાંકાળો છે. બરોડાનું વડોદરા બધું એક નો થાય? હશે તો વાડીએ જ તે. ક્યાં છો? હા 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 કેટલું ખોટું બોલે? હા કેટલું ખોટું બોલે? એટલે કાંઈ ખોટું ના બોલતો, હું બરોડા છું ભાઈ. હાવ હાસુ? હા હા. ઓય બાપા લે છોટું તો ઓય બાપા. તારો ફોન હતો તો કઈ મારા દાદાએ ફોન કર્યો હતો? હું કામ ફોન કર્યો હતો? ક્યાં છો એમ? આયા છો તો બીજા ચાય જાઉં. તો પણ ખોટું હું કામ બોલ્યો? તને ખબર હોય તો હું ચાય જાઉં. હાલ હવે હાલ આમ મંગત આગળ જવું છે. મંગાતા કર દઉં. પૈસા ખૂટી જાય ને ભાઈ? એ દે હે પૈસા. છેતરી આવી થોડાક. હવે એ પાકો થઈ ગયો, એ છેતરાય એમ ને હવે. ભાઈ પલાન મારી આગળ છે જ તે. હે હા હા હાલ તો ભાઈ. જાણે મોટો કલેક્ટરનો દીકરો હોય નહીં એમ મોટો જબર ફોન લઈને બેઠો. આમાં સંભળાય સારું. હું હમણાં હાલ હાલ હવે આમ છોટું આ ડોહો તો બેઠો. માછું મારે આપણી ભાઈ માખ્યું મારે પણ પૈસા જે એમ મને ના લાગતો. અરે આપશે પૈસા આપશે. એમ ના એ હવે હાલતો જોવું છે મારે. અરે આપે જ તે. દાદા શું કરો? હા બેઠો ભાઈ જોને હે શું કરું. હા હા હમને એમ કે જાય મંગત આગળ ઘડી. હા હા ભાઈ હારો છું આવ્યા તી એમ ને મારી આજનો વાઢીઓ હતો તો બધો ઉયો જો હવે અહીંયા એકલા એકલા ગઢા હું બેસીને વાહ વાહ જાત્રા કરવા જા અરે ઉપર જા મારી આજ ના કે હા ખૂટી ગયા એમ. તો બેહાવાળો કઈ એવું કોઈ હોય નહીં એકલો એકલો મને એમ છું કે હારું ઘડીક મંગત આગળ જાવ હારું છું બટા આવ્યા તી હારું થોડોક સત્સંગ કરું. હા હા ભાઈ તમારે શું છે ઘડી આગળ વાત બહુ જૂની હોય હા હા વાત તો જૂની હોય હે ને? વાત તો જૂની આદિકાળની હોય ને પાસે અને હાસી વાતું હોય પછી તમારે વડીલો આગળ બધી છોટું પછી સત્ય ઘટના તો હોય. એ હાસું. કા દાદા? હા હો હે મંગત દાદા મેં વાત સાંભળી હતી કે તમારી જવાનીમાં તમે સિંહ હારે બાજા થા. હા અરે એ સિંહ માંદો હતો ને માંદો એટલે હું બસો બસ જોઈને અરે તો હા શું? હે ને? હા હા દાદા બા. સિંહનો કાન ખેંચીને કોણ ભોળા નાખતો હોય છે સિંહ બોલ લે. હેલા તને કોણે કીધું કે આ પાપો સિંહ હારે બાઈતો હે? પૈસા લેવાના છે? પૈસા લેવાનો છે પણ આ ઈ હા શું છે? એ જે હોય એ બાપાની સગલી ફૂલે કે સડાવી ને તો તે પૈસા આપશે નગર કાંઈ બાબો નહીં આવે. એમ કરું? હા એ બધું એમ જ હોય. બાબો એમ કે ને દી છે આપણે હા પાડવાની. હા એમ કે રાજ છે તો આપણે હા પાડવાની. ઠીક સમજી ગયો? તો પછી તારે મને એમ કહેવું જોવે ને કે એને સકલી ફૂલે કે સડી તળાવીને તે યા હું એક વાત કહું. કર હે દાદા બોલ ને ભાઈ
ઓલા વાહતા દાદા એમ કહેતા હતા કે મંગાભાઈએ એના બળજા ભાગીને વી આવ્યા ને તે પછી એકલો ખંભે ગાડું નાખીને લઈને વી આવ્યો. લે તો મારા બળજાવ હતી લઈને લાવું ને એકલો ભલા મને ખંભે ગાડું નાખીને લઈને આવ્યો ગામમાં. હે તો દો છોટું એટલું બધું બોલો તું દાદા તમારા હા, અરે બેટા 5-5 મણની બાજરની ગુણ્યો છે ને એમાં એક બસમાં આમ લઈ લઉં એક આમ લઈ લઉં હું 2 ગુણ્યો 10 મણ બાજરો લઈને હું એટલો ધોડ્યો લે છોટું. ગામમાં. હા એ અમારી જવાનીમાં હો બેટા. હા હા જવાની હા એ જવાનીની જ વાત કરી ને દાદા. અરે ઘી દૂધ કદી કેવા ચોખા ખાવાના અત્યારે ઘીમાં દૂધમાં પાણી નાખેલા એવા થોડા દૂધ ખવાય. અરે ભગરી ભેંસના દૂધ ટકરા એવા હાળી પીધી હોય ને તો ઉપર સુધી તમે રોટલો ન માગો રોટલો. હા ક્યાં છોટું. દાદા હમ. તો તમારે કાંઈક જવાનીની એકાદી બીજી કાંઈક વાત કરો ને કાંઈક નવીન હોય તો અમને જાણવા મળે ને એમ. હા ને આ તમારા નાના એવા છોકરાને ખબર હે શું હોય. હા, પણ કંઈક તમે કહો તો અમને હું રાતે ચડે ને. હા હા ગઈ એકવાર એવો બનાવ બન્યો હતો હા કે વાવણી છે અને બળજા જોડ્યા એક બળજો બેસી ગયો તો પછી વાવણી તો નવું આમ વાદળું છોડેલું એ બળજાને કાઢી નાખ્યો પછી હું સૂચ્યો અને મારા હાથીને કહું તું મળ વાવવા વાવમાં મેં 1 વીઘો વાવરાવી દીધું બોલ. વાહ મંગા દાદા વાહ. હા અમારી જમાનીમાં અમે એવા કામ કરેલા હે. તમે તો હું 2 છોડવા સિંગો ક્યાંય ક્યાંય બે હીરો એવા છોડવા હોય હું એકલો 2 વીઘા સિંગ કહી નાખતો જો ભલા. છોટું આ તો એની જવાનીની વાત કરે હો. અત્યારે તો વાંકા વળે ને તો લીંડું નીકળી જાય. હા ભાઈ હા. મને કહેવા દે ને કહું ના 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 કેવું બસ કાંઈ નહીં ભાળો. હા હા યા દાદા ઓલા વાહતા દાદા એમ કહેતા કે મંગો બળકો જ બહુ હતો. તો હે અરે મારી જવાનીમાં હું બહાર જવા ગયો ને હા ત્યાં ઓલો વાઘ હતો ને હા હું શિંડામાં વટવા ગયો ને તો તમારે કીધું તો આ તો મેં એની પૂંછડી થોભીને આમ કરીને આમ પગાઈ દીધો એ નળીને ઓલા પર ખાવી ગયો. હોય છોટું ઘણી વાર તો ટાંગામાં આમ કર્યા કીધું બોલ. યા પણ એ વાતા દાદા તમારા વખાણ જ એટલા કરે ને દાદા હા તે વાત જ પૂછો. કારણ કે એનું કામ હું કર્યા કરું એમ નામ હા એટલે મારા વખાણ તો કરે જ ને ભાઈ. એ વાત હાશી. અને ગમે ત્યારે જરૂર પડે તો મને તરત કહે અને તમારી જોડે વાતું કરાવે એટલે તરત હું એનું કામ કરું. હા હા પૈસાનું કે ને ત્યાં તો બહુ વખાણ કર્યા. ઘડી ખાઈમ ને પછી કેટલાક વખાણ કરવાનું. પણ હજી એકાદો ગોળો ફેંકવા દે ને ભાઈ આ તો એ તરફ વખાણ કર્યા જ કરશે. એ હળવળો પાટે જ આવે છે. એણે કીધું નહીં હા વહતાનું હું કામ કરતો એમ. હા તો આ એ પૈસા દેતા હોય. તું ધીરજ રાખ ભાઈ. ઉતાવળો બહુ ન થતું. પૈસા દેતા હોય. ધીરજ રાખ. હા હે ઢગા હા હવે હતા એને કાંઈ બીજી વાત નથી કરી. હા કરી છે ને શું વાત કરી બેટા? તમે કારે આમ એક પગે તપ કર્યું હું હા હે એક પર વાવણી વવાઈ ગઈ હા અને ખરાડ પડી અને સિંહ મળી લસાવા પછી હું એક ધાર મસા સીડ્યો. કારમાં ચડ્યા. હા પછી એક પગે તપ કર્યું મેં અને આમાં થમણી એક કાળી 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 બીડાંગ જેવી વાદળી છે ને ત્યાં તો ઘડીક છે તો મારું તપ પાક્યું ને ત્યાં તો ધરતીને ધોઈ નાખી. આ, મેઘ બાપા. કાંગા ચા બોલ. તો છોટું અને નદીઓ નાળા છે ને વરસાદ નાળામાં પાણી ન માય અને કોકની 2 ભેંસી આવી ને એ તો ઊંધેમાં સામે ને શીંગડા ભરાય છે આમ બહાર નાળામાં શીંગડામાં આમ નીકળ્યું જ નહીં. હા પાણી પૂરું થયું ને તો એ તો બહાર નીકળી ગયું. બોલ. પણ એ તમે તપ પાછું કર્યું કેટલા દી? અરે મને એમ છે કે હું 2 મહિના જેવું કરું ને પણ આમ તો હું તપ નહોતો કરતો હે અને એક પગમાં ફૂટોડા વાગી ગયેલો હતો બાપા ઊભો થાય એમ. એટલે એક પગ ઊંચો જ એને રહ્યો. દુઃખ તો તે તપ કર્યું. તે તપ એટલે કરી નાખ્યું. હા વાહ. અને એમ લાગે કે આને તપ કર્યું પણ મને પગ ત્યાં મંડાતો હો એટલે ડર રાખ્યો આમનો. પણ એ તપે તમારું કામ કર્યું ને દાદા. અરે મેં આવ્યો ભલા. હે ને હા એને મેને આવવું છે ને આને પગમાં દુખવું છે. પગ ઊંચો રાખીને આ તપોબળ કર્યું. છોટું હું
પૈસાનું કે ને હવે પછી ગોળા કેટલાક છોડવા ખમ કહું લે તારે ખમવાનું નામ બેઠું મારે પણ ભાગવું ન તું બે હું જાઉં તો જાવ જ જા પોતાને પાછો ભાગ નહીં પડવા દઉં તારો ભાગ નહીં પડે ને આ તો એમ કહું તું ઉતાવળ તો રાખ કેમ ભાઈ કહું સૌ એ માણ ઓલો ગોરિયો ગમાણી આવવાનો છો હવે હે હા હા તો કે એકાદ એવો કે કહું મારું અત્યાર સુધી હું એકલો બેઠો મારી વાત સાંભળવા આ છોકરા રાજી છે આનું બિચારું કાંઈક કામ કરવું પડે તો કારક બે હવા તો આવે બિચારા એ છોકરા તમે આમ જ હતા દાદા છે ને એમ ગામમાં જતા હતા હા ગામમાં જતા જી આવ્યા શું થાય તો પૈસા કાંઈ હતા નહીં ખોટું ખોટું શું કામમાં છે જાઉં પૈસા નહોતા એમ ક્યાં છોટું કાંઈ નથી દાદા એમ તો બટા તમારે જોતા હે કેટલા અમારે તો ખાલી 1000 રૂપિયા જોતા હતા હા તો પાછા બે હવા આવજો હા. બે ઘડી આજે સારી વાત કરીશું હા ને તો તમે પાછા મને દઈ દેજો હો. હા, આપી દે હા તો એવડું, અમે રોજ બે વાંચો કા છોટું હા, 1000 રૂપિયા જોતા હા 1000 જ તે વધારે છે ને. વાંધો નહીં પૈસા તો ઘણા છે ભાઈ એ ઘણા હોય તો પણ તારા છે એટલાનું કઈ ને માગ્યા એટલે જ લેવા હા વધારે કે ને હા દાદા અમારે મોડું થાય પછી આ બટા શું થાય હા જો આપે છે. આપ્યા છે પણ બહુ વળી તું તે હું કહું આપે છે એમ તું કાર નો રાડે નાખ આવી લો બટા 1000 રૂપિયા હો પાછા સાંભળીને આપી દેજો હો બટા આપી દઈશ હો દાદા હા. એમ કાલ પાછા બે વાંચશું હા આ તો બે ઘડી મારે ત્યાં મૂક્યો જાય હા. વાત શીખતા હા હા અને વાત હાચી કે નહીં બટા હા તમારી વાત એકડો હો. હા અને ઓલા વળ તો દાદો ક્યાં તો છો એ હાસુ હો પણ તમે હાસુ કીધું હું એનું કામ કર્યા કરું હો. અને એ તમારી વાતો ઘણી અમને કે કા છોટું હા કેમ ટકા હા હવે. પેલી કરી નાખી ને બાબાની હા બાબા કે હાલ આ 500 તારા આ 500 મારા પછી પાછું કાલ કાલ જાઉં હવે કાલ ન જવાય ગાંડા ન જવાય ન જવાય ને કાલે જાહું તો પાછા પૈસા માગશે હા તો કઈ જૂનું થવા દેવું હા 7-8 દિવસ જવા દેવાના એ ભૂલી જાય પછી જાઉં એ